જિલ્લામાં મોટા ભાગના તાલુકાના અનેક ખેડૂતોની જમીનમાં પાણીના પ્રવાહથી જમીનને ધોવાણ થયું। અમરેલી જિલ્લામાં 2 દિવસ પહેલા પડેલા અતિ ભારે વરસાદને કારણે મોટા ભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ખેતીની જમીનમાં મોટા પાયાનું નુકસાન પહોંચ્યું છે। અનેક ગામોમાં ખેડૂતોની જમીનમાં પાણીના પ્રવાહથી જમીનને ધોવાણ થયું છે। ખેતીના પાળાઓ પાણીના પ્રવાહને કારણે તૂટી ગયા છે। વરસાદ પહેલા અમુક વિસ્તારોમાં ખેડૂતો આગોતરું વાવેતર કરી નાખ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે ખેડૂતોએ કરેલા બિયારણ ધોવાઈ આર્થિક મોટો ફટકો પડ્યો છે। અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં અંધારધાર વરસાદ ખાબક્યો હતો। અનેક ગામોમાં વરસાદી પાણીમાં ખેતરો જળમગ્ન બન્યા હતા। અનેક ખેડૂતોની જમીન સ્થાનિક નદીઓના પાણીમાં ફરી વળતા ખેતરો ધોવાઈ ગયા છે। અમુક જગ્યાએ ભારે વરસાદને કારણે ખેતરના પાળા તૂટી જતા ખેતરને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। મારું નામ દીપકભાઈ પ્રાગજીભાઈ છોવડિયા। અમારા ગામમાં જે 5 થી 6 તારીખમાં વરસાદ પડ્યો છે, 2 થી 3 કલાકમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને તમામ ચરખડીયા આખા ગામમાં ખેતીમાં ધોવાણ પુષ્કળ છે। બિયારણ ખાતર બધું જ નાશ પામી ગયું અને કપાસ જ અત્યારે માટી બહારથી લાવીને કામ થાય એવું કોઈ સંજોગોમાં શક્ય નથી। સરકારની પાસે એક જ અપેક્ષા છે કે ખેડૂતને વારે આવે કઈ યોગ્ય બદલો આપે। અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, સાવરકુંડલા, લાઠી, લીલિયા, બગસરા, વડિયા સહિત તમામ તાલુકામાં ચોમાસાનો પ્રથમ વરસાદ અંધારધાર ખાબકતા ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેતરો ભારે વરસાદને કારણે ધોવાણ થયા છે। ખાસ કરીને સાવરકુંડલાનો ચરખડિયા ગામ કે જ્યાં બિન પિયત વિસ્તાર હોવાથી ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી દેતા હોય છે। મારું નામ અશ્વિનભાઈ મનુભાઈ ધડુક, ગામ ચરખડિયા। પોતાની 20 વીઘા જમીન છે। નુકસાનની એવી વાત કરીએ કે જબ્બર નુકસાન ગયું છે। ઉનાળાની જે મહેનત હતી એ બધી ગઈ, મોંઘા ભાવના ખાતર ગયા, મોંઘા ભાવના બિયારણ ગયા અને પ્લસ જમીન ધોવાણ થઈ ગયું કે અમારું જે હતું એ લઈને ગયો આ વરસાદ। એટલે એટલું બધું જબર નુકસાન થયું છે। સરકાર પાસે તો આપણે માંગણી તો ખેડૂત ન કરીએ કે પણ અપેક્ષા એવી રાખી કે ભાઈ અત્યારે ખેડૂતને થોડોક ટેકો આપે ને પગભર કરે તો સારું કહેવાય। બાકી ખેડૂત સરકારને ટેક્સ ભરે જ છે, મોંઘા ભાવના ખાતર લે છે, પછી આપણે પેસ્ટિસાઇડ દવા ઉપર 18% જીએસટી છે એ ભરીને ખેડૂત ખરીદી ફૂલ કરે છે। તો અત્યારે થોડોક ટેકો કરે તો ખેડૂત બેઠો થઈ શકે એવી પોઝિશન છે। અમરેલી જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે રાજકીય નેતાઓએ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે અને નેતાઓ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીની તાગ મેળવી રહ્યા છે। જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ખેડૂતોને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું, તો અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અતુલભાઈ કાનાણીએ સરકારને પત્ર લખી ખેડૂતોને મદદરૂપ થવા પત્ર પાઠવી રજૂઆત કરી હતી। ત્યારે આ ચરખડિયા ગામના સરપંચે પોતાના ગામમાં થયેલા ખેડૂતોને નુકસાન અંગે પત્ર લખી સરકારને રજૂઆત કરી છે। મારું નામ હિરેન ચતુરભાઈ કાછડિયા, હું સરપંચ પ્રતિનિધિ છું ચરખડિયા ગામ। ચરખડિયા ગામે જે 5 ને 6 તારીખે અતિ ભારે વરસાદ થયો, અંદાજિત 8 થી 10 ઇંચ જેવો વરસાદ થયો હોય છે કલાક 2 કલાકની અંદર। અને એ વરસાદને કારણે ખારી નદી અને અમારે જે ડેમ આવ્યો છે કુંભારિયા નેરુ ડેમ, એ ટોપઅપ થઈ ગયા હતા અને એના પાળા ધોવાઈ ગયા હતા। ડેમનો પાળો તો તૂટી ગયો છે અને નદીના પાળાઓ તે ધોવાઈ ગયા છે। એટલે નદી અને આ ડેમના પાળા જે ધોવાણા એના હિસાબે બધું પાણી તમામ ખેતરોમાં આવેલું હતું અને એના હિસાબે ખેતરોનું ધોવાણ થયું છે। તમામ ખેતરોના પાળાઓ તો તૂટી ગયા છે અને પાક બહુ નુકસાન થયું છે। એ ખેતરમાં મોંઘા ભાવના બિયારણ ને ખાતર વાવ્યું હતું એ સંપૂર્ણપણે નાશ પામ્યું। સરકારશ્રીને અમે પત્ર દ્વારા રજૂઆત કરી છે। અમારી જે અપેક્ષા છે કે ભાઈ ખેડૂતોને જે નુકસાન થયું છે એને વહેલી તકે સહાય મળી રહે અને સરકાર કાંઈ યોગ્ય નિર્ણય કરે એવી અમારી માંગણી છે।